નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત 10 યર પિક્સમાં. ખાસ કરીને સીએનબીસી બજારે એક દાયકો પૂરો કરી લીધો છે અને આ એક દાયકાની અંદર ઘણી બધી એવી કંપનીઓ બની છે, ઘણા બધા એવા ફંડ બન્યા છે, આખું માર્કેટ તમને એવું જોવા મળ્યું છે કે જેની અંદર એક શાનદાર રિટર્ન આપણને આવતા જોવા મળ્યા છે. પરંતુ અહીંયાથી હવે જે આવનારો દાયકો છે એ બજાર માટે અને ખાસ કરીને ભારતીય ઇકોનોમી માટે ઘણો મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે અહીંયા નવા નવા સેક્ટર આપણને ઇમર્જ થતા દેખાઈ રહ્યા છે, નવી નવી રોકાણની થીમ આપણને સામે આવતી દેખાઈ રહી છે અને ખાસ કરીને માર્કેટમાં પણ એક સારી એવી તેજીના સંકેતો આપણને અહીંયાથી અત્યારે તો બનતા દેખાઈ રહ્યા છે. તો આવનારા 10 વર્ષ માટે જો તમારે એક સમૃદ્ધિ લાવવી હોય, તમારા પોર્ટફોલિયોની અંદર એક સારી એવી વૃદ્ધિ કરવી હોય અને 10 વર્ષ સુધીનું જો તમારી રોકાણની એક સમયસીમા હોય તો કયા કયા સ્ટોક્સ એવા છે જેના પર તમારે ખાસ નજર રાખવી જોઈએ, એના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચામાં અત્યારે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ જોડાયા છે. સૌથી પહેલાં જગદીશજી, તમારી પાસે આવવા માંગીશ. જુઓ, હવે અહીંયાથી આપણો જે આવનારો એક દાયકો છે એ ઘણો મહત્ત્વનો આપણા માટે રહેવાનો છે. એક જે દાયકો ગયો છે એ દાયકાની અંદર આપણે એક સારું પ્રદર્શન બજારની અંદર જોયું છે. આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે રોકાણ છે એ ખાસી એવી વૃદ્ધિ થઈ છે, સ્ટોકના પ્રાઇસ સારા એવા વધતા જોવા મળ્યા છે અને ઘણા બધા સેક્ટર છે ખૂબ સારું પ્રદર્શન આપ્યું છે. પણ હવે અહીંયાથી ભારત માટે એક નવી તક છે, $5 ટ્રિલિયન ઇકોનોમી બનવા માટેની અહીંયાથી રેસમાં ભારત છે. અને ખાસ કરીને જ્યારે આ બધું થશે ત્યારે ઘણા બધા સેક્ટર આપણને નવા આવતા દેખાશે, નવા સ્ટોક અહીંયાથી પરફોર્મ કરતા દેખાશે. કઈ રીતે તમે ભારતની આવનારા એક દાયકાની રનઅપને અત્યારે અહીંયાથી જોઈ રહ્યા છો? તમને શું લાગે છે કે કયા કયા ફેક્ટર્સ એવા રહેશે કે જે ભારતને એક વિકાસ કરવામાં કે ભારતને જે અત્યારે જીડીપી છે એની અંદર વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. મને એવું લાગે છે કે એશિયામાં કદાચ સૌથી વધારે કોઈ આકર્ષિત કેન્દ્ર રોકાણકારનું હોય, રોકાણ કરવા માટે તો એ માત્ર ને માત્ર ભારત છે. 5 વર્ષ, 10 વર્ષ, હું તો ઇવન 25 વર્ષ સુધી પણ કહું છું કે તમે ચોક્કસ આપણા, કારણ કે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એક ટાર્ગેટ હોય કે 2047 સુધીમાં વી આર ગોઈંગ ટુ બી અ ડેવલપિંગ નેશન્સ એન્ડ નોટ ડેવલપ નેશન્સ એન્ડ નોટ અ ડેવલપિંગ નેશન, તો આપ સમજી શકો છો કે વી આર ઇન 2024 અને હજી અહીંથી લગભગ 23 વર્ષ આપણે બાકી છે. સાથે સાથે તમે કહ્યું તે પ્રમાણે $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આપણે જવા થઈ રહ્યા છે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ હોલ વર્લ્ડ. એટલે પોટેન્શિયલ બહુ છે. સૌથી મોટો એડવાન્ટેજ આપણા દેશને ડેમોગ્રાફીનો છે કે આપણા દેશમાં જે વસ્તી છે આપણી અત્યારે 140-45 કરોડ. મને બરાબર યાદ છે કોઈ થોડા વર્ષો પહેલાં આપણા દેશની વસ્તી માટે ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટ્સ કરતા હતા કે આટલા બધા લોકોને કેવી રીતે તમે ખવડાવશો. અને ભૂતકાળના તમે જો ઇતિહાસ વાંચો તો આપણે ત્યાં દુકાળ પણ પડ્યો છે, આપણે ત્યાં ભૂખમરો પણ થયો છે. લોકોએ આપણે પોતે PL480 નામના ઘઉં અમેરિકાથી ઇમ્પોર્ટ કર્યા છે. એવો ઘણો મોટો ઇતિહાસ ભારતના ચોપડે લખાયેલો છે. પણ હવે પરિસ્થિતિ એનાથી બિલકુલ જુદી છે, કારણ કે સરકાર પણ પોતે બહુ સતેજ છે. અને જે જાતના રોકાણકારોનો પ્રવાહ 2004 પછી વિદેશી રોકાણકારોનો પ્રવાહ જે આપણા દેશમાં સતત વધતો રહ્યો છે, એ બધું જોતાં મને એવું લાગે છે કે આવનાર એટલીસ્ટ 15, 20, 25 વર્ષ તો ભારત દેશના જ છે. એટલે ડેમોગ્રાફીનો એડવાન્ટેજ છે. ડેમોગ્રાફી ઇન ધ સેન્સ કે આપણે ત્યાં જે યંગ જનરેશન છે 140 કરોડમાં, એ લગભગ તમે જોશો તો 60-65%ની ઉંમર છે 25 થી 35 વર્ષ. આખી દુનિયામાં કોઈ જગ્યાએ આટલી જાતની ડેમોગ્રાફી છે નહીં. અને જ્યારે તમને યંગ બ્લડ મળતું હોય કોઈ પણ જાતનું કામ કરવા માટે, નવા સ્ટાર્ટઅપ માટે, નવી શોધખોળ કરવા માટે, તો એનાથી વિશેષ તમારે શું જોઈએ? એટલે તમારે ચોક્કસ આ લોંગ ટર્મ માટે પ્લાનિંગ કરવું જ જોઈએ. હું પોતે ફંડામેન્ટલ ઇન્વેસ્ટ છું. હું પોતે છેલ્લા 20, 30, 25 વર્ષથી 30 વર્ષથી પણ વધારે હું શેર બજારમાં રોકાણ કરું છું. અને મારો પોતાનો અંગત અનુભવ એવું કહે છે કે કોઈ પણ જાતના એસેટ ક્લાસ કરતાં સૌથી વધારે કોઈએ મને રિવોર્ડ કર્યો હોય તો મને શેર બજારે કર્યો છે. એટલે જો અત્યારે ખાસ કરીને એ જ મત છે કે અત્યાર સુધીમાં જો સૌથી સારો આપણને રિટર્ન મળ્યા હોય તો શેર બજારમાં જ મળ્યા છે. આપણી સાથે HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ પણ જોડાયેલા છે. દેવર્ષજી, ખાસ સ્વાગત આપનું આ ખાસ રજૂઆતની અંદર. અને તમારી પાસેથી પણ એ જ મત જાણવો છે કે જો આપણે ઘણા બધા પરિવર્તનો અહીંયાથી આપણને છેલ્લા 10 વર્ષની અંદર જોયા છે. GST અમલમાં આવ્યું કે EV તરફનું એક ચલણ આપણને કોવિડ પછી વધતા દેખાયું. કોવિડ પછી હેલ્થકેર સેક્ટર માટેની એક લોકોની જાગૃતિ વધતી
દેખાય, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આવતું દેખાયું અને એક રેકોર્ડ એસઆઈપીની અંદર આપણને ઇન્ફ્લો આવતા દેખાઈ રહ્યા છે અત્યારના સમયની અંદર. પરંતુ અહીંયાથી આવનારા 10 વર્ષ ભારત માટે એટલા માટે પણ મહત્ત્વના છે કારણ કે હવે અહીંયાથી ભારતે જે ગ્રોથ કરવાનો છે એ ન માત્ર એક માત્ર ગ્રોથ કરવાનો છે પરંતુ આખા દેશના જે લોકો છે એને પણ એની અંદર સમાવિષ્ટ કરવા માટેની અહીંયાથી આપણે પહેલ કરવાની છે અને એક ચારે તરફી આપણને ગ્રોથ જોવા મળે એ પ્રકારના પ્રયાસો અહીંયાથી કરવાના છે. તો આવનારા 10 વર્ષ માટે તમે અત્યારે બજાર, એક ભારતની ઇકોનોમીની ચાલને તમે કઈ રીતે અત્યારે મૂલવી રહ્યા છો? 10 વર્ષમાં ભારતનો ગ્રોથ ક્યાં પહોંચશે એ સમજવા માટે પહેલા આપણે થોડું ભૂતકાળ સમજીએ કે જ્યારે આઝાદી મળી ત્યારે આપણે માત્ર ફ્યુ બિલિયન ડોલર્સનું ઇકોનોમી હતી, ફ્યુ બિલિયન ડોલર્સનું આ દેશમાં ઇકોનોમીની સાઇઝ હતી. થોડા વર્ષ પહેલા રિફોર્મ શરૂ થયા ત્યારે માંડ ફ્યુ બિલિયન ડોલર, 700-800 બિલિયન ડોલરની ઇકોનોમી હતી. હવે થોડા વર્ષ પહેલા 2 ટ્રિલિયન ડોલરની હતી, અત્યારે 5 ટ્રિલિયન ડોલરની છે અને માત્ર 10 વર્ષમાં જોઈએ તો 2 થી 2.5 ગણો ઇકોનોમીમાં ગ્રોથ આવ્યો છે. આ 4-5 ટ્રિલિયન ડોલરથી 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી નેક્સ્ટ 10 વર્ષમાં થઈ શકે છે. આંકડા ઉપર નજર નાખીએ તો જે નોમિનલ ગ્રોથ હોય એટલે કે રિયલ ગ્રોથ પ્લસ ઇન્ફ્લેશનનું જે ડિફ્લેટર હોય એને સરવાળો કરીએ તો 10 ટ્રિલિયન ડોલરનું એક નંબર લઈએ. એટલે એનો મતલબ એમ છે કે આપણી સામે જે માર્કેટ કેપ છે, જે વેલ્થ છે, અને વેલ્થ એટલે ઇન્ડિયામાં જે કંઈ પણ મોટા ઇન્વેસ્ટર્સ છે, મોટા પ્રમોટર્સ છે, એમની વેલ્થનો સરવાળો કરો તમે, અદાણી, અંબાણી, બિરલા, ટાટા, એ બધાનો સરવાળો કરો તો એ બધું કેપ્ચર થયેલું છે માર્કેટ કેપમાં, જે અત્યારે 5 ટ્રિલિયન ડોલરનું છે. એ 5 ટ્રિલિયનની સામે બીજા 5 ટ્રિલિયનની એક મોટી ઓપોર્ચ્યુનિટી આપણી સામે છે. એટલે જે કંઈ પણ વેલ્થ દેખાઈ રહી છે એ બધી જ વેલ્થ મને લાગે છે કે આવતા 10 વર્ષમાં ડબલ આરામથી થઈ જશે. એ મોટી ઓપોર્ચ્યુનિટીને તમે મિસ ના કરો. જેને મિસ કરી છે એમને એવું છે કે તમે જાગ્યા ત્યારથી સવાર અત્યારના બી તમે શરૂ કરી શકો છો. અને જે ભારતની ઇકોનોમીને, ભારતના માર્કેટને જે વધારશે એની પાછળના 3 મુખ્ય કારણ છે, જેને 3D કહીએ છીએ. એક તો છે કે આપણા દેશમાં ડેમોગ્રાફી એટલે કે યંગ કન્ટ્રી છે. જ્યાં કન્ટ્રીમાં ડેમોગ્રાફિક્સ એની ફેવરમાં હોય ત્યાં આગળ ગ્રોથ આવ્યો છે. બીજું ડેમોક્રેસી છે અને એ ડેમોક્રેસી વર્ષોથી સસ્ટેન થયેલી છે. જે ડેમોક્રેસીને કારણે જે ઇકોનોમિક સિસ્ટમ છે એ ફોલો થયા કરશે, એમાં મને કોઈ ચેન્જ લાગતું નથી. અને ત્રીજું ડાયવર્સિટી છે, ડાયવર્સિટી ઓફ લેંગ્વેજીસ, રિલિજન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. એવું નથી કે ગણતરીના 5 કે 10 શેરો વધી રહ્યા છે. તમે અત્યારે ટીવીના સ્ક્રીન પર બતાવી રહ્યા છો એ બુફે છે. એ તમને જે ગમે છે એવા તમે સારા શેર લઈને તમે જો બેસશો અને લાંબુ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અઢળક ઓપોર્ચ્યુનિટી આ દેશમાં કમાવાની છે. મારા સહયોગી મિત્રોએ કીધું છેલ્લા 20 વર્ષમાં અમે પણ જ્યારે કેરિયરની શરૂઆત કરી હતી 20 વર્ષમાં ત્યાંથી જોઈ રહ્યા છે કે અઢળક ઓપોર્ચ્યુનિટી આપણે ધાર્યા એના કરતા પણ વધારે આપણને બજાર વળતર આપે છે. એટલે લોંગ ટર્મ ફેથ રાખી ઇક્વિટીમાં ફિયર અને ગ્રીડનો માંથી દૂર રહીને જો લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણે ધારીએ નહીં, બિયોન્ડ યોર અવરીઝ, એટલે આપણને લાલચ કરતા પણ વધારે પૈસા આ બજાર આપવાની એક તક ઊભી કરી છે. અને હજી પણ આ તક મોટી છે. છેલ્લા 75 વર્ષમાં જે 5 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ થયું એ નેક્સ્ટ 10 વર્ષમાં અઢળક ઓપોર્ચ્યુનિટી આપણી સામે આવવાની છે. એટલે એનો આપણે ઉપયોગ કરીશું. એટલે જો દેવર્ષજી આજના શોની થીમને બરાબર પકડ્યો ને એક વાત એમણે કરી કે જાગ્યા ત્યારથી સવાર. એટલે જો તમે એવું માનતા હો કે આ ગયા 10 વર્ષની અંદર તમે રોકાણ નથી કરી શક્યા કે થોડું ઓછું કર્યું છે તો અત્યારથી પણ તમે રોકાણ કરી શકો છો. અને એ જ રોકાણ માટે તમારે કયા શેર્સ હવે ફોકસમાં રાખવાના છે એનાથી ચર્ચાની શરૂઆત કરીએ. દેવર્ષજી, સૌથી પહેલી જે આપણે 3 પીક બંને ગેસ પાસેથી લેવાના છે, સૌથી પહેલી પસંદગી આપની કઈ છે આજના આ ખાસ અવસર માટે? એટલે એક વસ્તુ એ છે કે તમે એવું કંઈ ઇન્વેસ્ટ કરો કે જે તમે 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ નહીં, 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી કર્યા કરો, દર મહિને કર્યા કરો. શું એવો કોઈ શેર છે? તો મારી એવી પસંદ છે કે શેર કરતા તમે ETFs માં ઇન્વેસ્ટ કરો. એટલે
મેં ગણતરી કરી કે શું એવી આ શો દરમિયાન કે આ શો માટે કોઈ સ્ટોક રેકમેન્ડ કરીએ તો રેકમેન્ડ ચોક્કસથી કરી શકાય, પણ એને દર 3 મહિને 6 મહિને 12 મહિને આપણે એને રિવ્યુ કરવું પડે. એટલે એવા પણ શેરની હું વાત પછી કરીશ. પણ મને એવું લાગે છે કે જે પહેલા 3 માંથી જે 2 પીક છે મારા, એ 2 પીક છે જેમાં મોર ઓર લેસ જો દેશનું ગ્રોથ આવવાનું છે, જો ઇકોનોમી ગ્રોથ થવાની છે, જો જીડીપી ગ્રોથ થવાનો છે, તો ભારતની ટોપ 50 કંપનીનો નફો વધવાનો છે. એટલે સૌથી પહેલી મારી પસંદ છે કે તમે દર મહિને નિફ્ટી 20 એટલે કે નિફ્ટીનું જે ETF છે, કોઈ પણ ETF હોય એમાં એસઆઈપી કરો. શું આ પ્રોફિટેબલ છે કે નહીં એ વિચાર કરી. તો મેં ગણતરી કરી કે છેલ્લા 10 વર્ષમાં જો કોઈકે કર્યું હોત નિફ્ટીમાં અને 5,000 રૂપિયાની જો એસઆઈપી શરૂ કરી હોત, આજે જ્યારે સીએનબીસી બજારની આપણી ચેનલ શરૂ થઈ એ દિવસથી દર મહિને 5,000 રૂપિયાની જો એસઆઈપી કરી હોત અને તેજી હોય કે મંદી હોય, સારી સરકાર હોય કે ખરાબ સરકાર હોય, સારો વરસાદ હોય કે ના હોય, હું કશું જ જોતો નથી, દર મહિને ખાલી 5,000 રૂપિયાની મેં એસઆઈપી કરી હોત તો પણ મને આજે 16% વળતર મળ્યું છે CAGR. એટલે જે રિસ્ક લઉં છું ઇક્વિટીને અને વિધાઉટ વરિંગ અબાઉટ એની સ્ટોક, હું નિફ્ટી 20 આજથી એસઆઈપી શરૂ કર્યો અને મને 16% જેવું રિટર્ન એમાં મળે છે. એટલે પહેલું અને બીજું મારું પીક છે એ એસઆઈપી કરવાની છે અને એસઆઈપી નિફ્ટી 20 અને જુનિયર 20 કરવાની છે. એટલે એક સાથે હું બે ડિસ્કસ કરું તો 5,000 રૂપિયાની એસઆઈપી મેં જો જુનિયર નિફ્ટી 20 કરી હોત તો મને 16%નું વળતર મળ્યું છે કે જેમાં નિફ્ટી 20 શું છે? નિફ્ટી 20 એક ETF છે જે ભારતની 50 ટોપ કંપનીઓ છે એમાંથી બનેલું છે અને એક્સચેન્જની જે કમિટી છે એને એ મેનેજ કરે છે. કોઈ એક કંપનીમાં નુકસાન થઈ શકે છે, પણ 50 કંપનીના ઇન્ડેક્સમાં જ્યાં સુધી દેશનો જીડીપી નો ગ્રોથ છે, જ્યાં સુધી પ્રોફિટ વધી રહ્યો છે, ત્યાં સુધી મને નથી લાગતું કે એમાં નુકસાન થઈ શકે. જો કોઈ એક કંપની, સપોઝ કોઈ એક કંપની હતી રેનબેક્સ, એમાં કંઈક નુકસાન થયું અથવા તો એમાં કંઈક ફ્રોડ આવ્યો તો ઇન્ડેક્સની કમિટી એમાંથી ઓટોમેટિક એને કાઢી અને બીજી સારી કંપની ડોક્ટર રેડ્ડીઝ એમાં નાખી દે છે. એટલે લોંગ ટર્મ માટે પહેલું જો કોઈ ઇન્વેસ્ટર નવું હોય અથવા તો જેને ઇન્વેસ્ટ ના કર્યું હોય તો સૌથી પહેલા નિફ્ટી 20 તમારી આવકના પ્રમાણે, આવકના 10% કે તમારી સેવિંગ્સના જે પણ તમે કરતા હોય એના પ્રમાણે અઝ્યુમ કરો કે તમે 50,000 તમારી બચત છે તો 5,000 રૂપિયાની નિફ્ટી એસઆઈપી વિધાઉટ ફેલ 10 વર્ષ માટે કરશો તો મને આશા છે કે ઘણું સારું વળતર મળશે. જો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક તમે પસંદ કરશો અને જો એમાં તમે સાચા પડશો તો એમાં ઘણું વધારે રિટર્ન મળશે. ફોર એક્ઝામ્પલ, મેં જોયું કે જો કદાચ મેં નિફ્ટી 20 રિટર્ન એસઆઈપી કરી તો મને 16%નું રિટર્ન મળ્યું. જો મેં જુનિયર 20 રિટર્ન નિફ્ટી એસઆઈપી કરી હોત તો મને 19%નું રિટર્ન મળત. એક બાજુ 16%નું જે ભારતની 50 કંપનીઓમાં છે, 51 થી 100 ની કંપનીમાં મને 19%નું એવરેજ રિટર્ન મળ્યું હતું. હવે જો મેં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં કર્યું હોત, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે ભારતની સૌથી મોટી કંપની છે, એમાં ઘણા બધા કોર્પોરેટ એક્શન આવ્યા, પણ એ બધું જોતા મને લાગે છે કે જો છેલ્લા 10 વર્ષનું CAGR રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 22% છે, એસઆઈપી નું એક્સઆઈ, એટલે દર મહિને મેં 5,000 રૂપિયાનો જો રિલાયન્સ લીધા હોત તો આજે મને 10 વર્ષનું રિટર્ન 22% મળ્યું હોત. એટલે પહેલું જે સમજવાનું મુદ્દો છે કે સારી કંપનીને ચૂઝ કરો તો તમને વધારે રિટર્ન મળશે, પણ જો સારી કંપની ના લો તો તમને ETFમાં એવરેજ લોંગ ટર્મમાં પણ 16 થી 19%નું રિટર્નની પોસિબિલિટી છે. એટલે નીરજ, પહેલી મારી સલાહ છે કે નિફ્ટી 20 અને જુનિયર 20 લોંગ ટર્મ માટે એસઆઈપી શરૂ કરો. એટલે જો તમારે અહીંયા આટલો લાંબા ગાળાનો વિચાર હોય અને સુરક્ષિત તમારે જો રોકાણ રાખવું હોય તો દિવસ સર એકદમ સચોટ સલાહ તમને આપી છે. નિફ્ટી 20, જુનિયર 20 એટલે કે 2 ETF છે અને આ બંને ETFમાં તમે તમારું રોકાણ કરી શકો છો. એમણે 5,000 કીધું છે, પરંતુ જરૂરી નથી કે તમે 5,000નું કરો છો. તમારી ક્ષમતા ઓછી છે કરવાની તો તમે 1,000 રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. પરંતુ આ બંનેની અંદર એક સતત એસઆઈપી, દર મહિનાની એસઆઈપી તમને એક લાંબા ગાળે અને આવનારા દશક માટે કદાચ તમને ઘણું સારું રિટર્ન આપી જશે. એક એવરેજ રિટર્ન તમને દિવસ જે કયા 16% અને 19% જેટલું તમને અહીંયાથી કદાચ મળી શકે છે, જે પાછળનું મળ્યું છે. પરંતુ હંમેશા આપણે ધ્યાન રાખવું કે પાછળના રિટર્નને કોઈ દિવસ મહત્વ ન આપવું જોઈએ, પરંતુ જે પ્રમાણે મળ્યા છે એટલે ઇતિહાસ અહીંયા એવું કહે છે કે ETFની અંદર રોકાણ કરવું ત્યાંથી સુરક્ષિત પણ છે અને તમને સારો એક ગ્રોથ પણ આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. જગદીશજી, તમારા તરફથી પહેલી પસંદગી આજે કઈ રહેશે ખાસ કરીને આ રજૂઆત માટે? નીરજ, દેવશ્રીભાઈએ ઘણી સારી વાત કરી. મારે પણ એક 2-3 વસ્તુ ચોક્કસ કહેવી છે. પણ તમે લાંબા ગાળા માટે રોકાણ કરો તો સૌથી પ્રથમ તમારા નાણાકીય સલાહકારની
ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેજો અને એ સલાહ પ્રમાણે જ અનુસરજો. કોઈ આંધળું ના કરતા. તમારે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવું હોય તો કંપનીના બેઝિક, કંપનીનું ફાઇનાન્સ છે, મેનેજમેન્ટ છે, એ કંપનીની માર્કેટ કેવી છે એ જાણવું બહુ જરૂરી છે. આ કંપનીનો ફ્યુચર ગ્રોથ અને હોપ્સ કેટલા છે, એનો કંપનીનો ટ્રેન્ડ કેવો છે એ બહુ જાણવું જરૂરી છે. વેલ્યુએશન્સ એના જાણવા જરૂરી છે. પ્રાઇસ, પી રેશિયો, પીબી રેશિયો, પે આઉટ રિટર્ન કેટલું છે, આ કંપની કેટલી રિસ્ક એપિટાઇટ લઈ શકે છે, કેટલા કંપનીના ગોલ્સ છે, કંપની મેનેજમેન્ટ શું કહે છે, અને કંપની પોતે આજે પોર્ટફોલિયો જે ડાયવર્સિટી કે જે પોતે નવા ક્ષેત્રમાં પદાર્પણ કરવા માગે છે કે નહીં એ તમારે જાણવાની જરૂર છે. અને જે માઇક્રો ઇકોનોમિક ફોર્સિસ છે, ઇન્ટરેસ્ટ રેટ છે, ઇન્ફ્લેશન છે, ગવર્મેન્ટના અલગ અલગ કાયદાઓ છે, એ બધું જાણવાની બહુ જ જરૂર છે. આ બધું તમે એકવાર સર્વે કરો અને તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ લો અને એ પછી તમે રોકાણ કરો. મને એવું લાગે છે કે 5 કે 10 વર્ષનું રોકાણ તમે જો કરશો તો ડેફિનેટલી તમને બહુ જ સારા રિટર્ન મળશે. કારણ કે ઇકોનોમિક ગ્રોથ થવાની છે, કંપનીઓ ડાયવર્સિફિકેશન થવાની છે, દેશમાં ઘણા ડાયવર્સિફિકેશન બિઝનેસ નવા એવન્યુઝ ખુલવાના છે અને કંપનીઝ ઘણી બધી તમે જાણો તે પ્રમાણે ઘણા સારી કંપનીના ટ્રેક રેકોર્ડ છે. હું તમને ચોક્કસ નામ આપીશ કે તમારે ક્યાં ક્યાં રોકાણ કરવું જોઈએ. હું સામટા તમને 2 નામ આપી દઉં છું. સૌથી પહેલી મારી જે પસંદગી છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે. અત્યારે ભલે એનો ઓલ ટાઈમ હાઈ ચાલતો હોય પણ આ એક કંપની એવી છે કે ડાયવર્સ બિઝનેસ ઇન્ટરેસ્ટ છે કંપનીનો, રેન્જિંગ ફ્રોમ એનર્જી ટુ ટેલિકોમ્યુનિકેશન, અને કંપનીએ પોતાની એબિલિટી એકવારની અનેકવાર પ્રૂવ કરી છે. અને જેવી રીતે જેમ જેમ દુનિયા બદલતી જાય છે તેમ કંપની એની સાથે માર્ચ કરતી જાય છે. અને કંપનીનું જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન તમે જુઓ, એ લોકોના ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટમેન્ટ જુઓ નવા ક્ષેત્રમાં, અને ફોરવર્ડ થિંકિંગ જો મેનેજમેન્ટનું તમે જુઓ તો મને એવું લાગે છે કે રિલાયન્સ ટુડે ઇઝ નંબર 1. અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા, આઈ થિંક ઇઝ ઓવર ધ વર્લ્ડ ઇટ ઇઝ બિંગ રેકગ્નાઇઝ એઝ વન ઓફ ધ બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ કંપનીઝ ઓફ ધ વર્લ્ડ. એટલે દુનિયાની સૌથી મોટી, આપણા દેશની તો છે જ, પણ દુનિયાની પણ સૌથી મોટી કંપની છે જે એનર્જી સેક્ટરથી માંડીને મેં તમને કહ્યું પેટ્રોકેમિકલ બિઝનેસમાં અને ઘણી બધી વસ્તુમાં છે. તો સૌ પ્રથમ મારો પોતાની પસંદગી આ શેર માટે છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારે ભાવ છે 3141. મને એવું લાગે છે કે 10 વર્ષ પછી આ કંપનીના શેરનો ભાવ તમે જુઓ, એક વર્ષમાં 2230 રૂપિયાનો ભાવ હતો, એ વધીને 3162 થયો. પર્સન્ટેજ વાઇઝ તમે ગણો તો આ પર્ટિક્યુલર કંપનીમાં તમને લગભગ 5 ગણું રિટર્ન મળ્યું છે એક વર્ષમાં. 10 વર્ષમાં કેટલું મળી શકે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે, પણ છતાં બી એક હાઇપોથેટિકલી એનો એક ફિગર મૂકીએ તો મને એવું લાગે છે કે ઓછામાં ઓછો આ કંપનીનો 45થી 4,500થી 5,000 રૂપિયા સુધીનો ભાવ ચોક્કસ થવો જોઈએ ઓવર અ પીરિયડ ઓફ 10 years. જે બીજી કંપની જે છે જે મને પોતાને અંગત રીતે ગમે છે એ છે HDFC બેંક. આજે સમાચાર આવ્યા છે કે HDFC બેંકમાં આજે બીકોઝ ઓફ સર્ટન લો ગ્રોથ છે, એનો ઇન્ટરેસ્ટ પોતાના ડિપોઝિટ ગ્રોથ લો છે, ઘણી બધી વસ્તુ આજે હું એની એનાલિસિસમાં નથી જતો કારણ સવારથી આ વસ્તુ બધા લોકો ચર્ચા કરતા આવ્યા છે. મારી જે બીજી પસંદગી HDFC બેંક માટે એટલા માટે થાય છે કે એ તો આપણી પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે અને લીડર ઇન બેન્કિંગ બિઝનેસ છે. એ લોકોનો જે ફોકસ છે એ કસ્ટમર સર્વિસ પર છે, કેરફુલ રિસ્ક મેનેજમેન્ટ છે અને વેલ ડાયવર્સિફાઈડ લોન પોર્ટફોલિયો છે. એટલે આ બધાનો જ ફાયદો ચોક્કસ આ પર્ટિક્યુલર બેંકને થવાનો છે. HDFC બેંકમાં મર્જર થયા પછી એક નવી બ્રાન્ડ ઇમેજ અને લોયલ કસ્ટમર બેઝ આ લોકોએ ઊભો કર્યો છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અને સ્ટેડી ગ્રોથ અને પ્રોફિટ્સ આ કંપની કરે છે. હા, કદાચ થોડો ઘણો અપ્સ એન્ડ ડાઉન સારી રીતે આવ્યા કરે, પણ ડિજિટલ ઇનોવેશનની અંદર અત્યારે આ કંપની અવ્વલ નંબર પર છે. એટલે મને એવું લાગે છે કે સેકન્ડ ચોઇસ ઓફ માઇન્ડ વિલ બી HDFC બેંક. આજેનો ભાવ છે 1,653 રૂપિયા, અને 10 વર્ષમાં હું માનું છું કે આ શેરનો ભાવ ઓછામાં ઓછો, આઈ એમ ટોકિંગ મિનિમમ સાઇડ ઇઝ ગોઈંગ ટુ બી 2,200 ઓર 2,400. એટલે મારી બીજી કંપનીની પસંદગી છે એ HDFC બેંક છે. એમની પાસેથી આપણે હવે એમની ત્રીજી પિક્સ જાણી લઈએ. દિવસજી, ક્વિકલી આપની ત્રીજી પિક કઈ રહેશે? હા, એટલે ત્રીજો સ્ટોક હું જે રેકમેન્ડ કરું છું એ પહેલા એક વાત કરું કે ઘણા લોકો એવું માનતા હોય છે કે મોટી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા કરતા નાની કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ. જગદીશભાઈ કીધું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી એમને 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવા જેવું લાગે છે. ઘણા લોકો સવાલ પૂછે છે કે રિલાયન્સ બહુ મોટી કંપની થઈ ગઈ છે તો અમને કોઈ નાની કંપની ઇન્વેસ્ટ કરવા આપો. નવો રિલાયન્સ શું છે કે નવું ICICI બેંક શું છે? સમજવાની વાત એ છે કે ઘણી વાર આ નવો રિલાયન્સ જ છે કે નવું ICICI બેંક જ છે. ઘણા લોકો કહે છે કે હવે બજાજ ફાઇનાન્સ બહુ વધી ગયો તો મારે બીજો બજાજ ફાઇનાન્સ શું થશે? 10 કંપનીઓ જે ટ્રાય કરે છે નાનામાંથી મોટી બનવાના, એમાંથી 8 કંપનીઓ સક્સેસફુલ નથી થતી અને 2 કંપનીઓ ચોક્કસ નાનામાંથી ઘણી મોટી થાય છે. અને જો તમે એમાં ઇન્વેસ્ટ કરેલું હોય તો તમને અઢળક રિટર્ન મળે છે.
બીજી રીતે જો એક્ઝામ્પલ આપું તો બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ બે બહુ મોટી કંપની હતી, એની સામે ટીવીએસ નાની કંપની હતી. બજાજ ઓટો અને હીરો મોટોએ સારું રિટર્ન આપ્યું છે, ટીવીએસ સક્સેસફુલ થયું તો એને પણ સારું રિટર્ન આપ્યું છે. એટલે જો તમારામાં આવડત હોય તો તમે નાનો સ્ટોક પસંદ કરો. નાનો સ્ટોક જો તમે ચૂઝ કરો છો તો એનું દર 3 મહિને 6 મહિને તમારે રિવ્યુ કરવું પડે કે જે તમારું થીસીસ છે, જે કારણસર તમે એને ઇન્વેસ્ટ કરેલું છે એ ઇન્ટેક્ટ છે કે નહીં. પ્રાઇસ થી માત્ર ટ્રેક નથી થતું. ઘણા બધા લોકો એવું માને છે કે 100 રૂપિયાનો સ્ટોક 70 રૂપિયા થઈ ગયો કે 60 રૂપિયા થઈ ગયો એટલે હવે ખરાબ થઈ ગયો અને મારે એમાંથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખવું જોઈએ, એવું નથી. બજારમાં વોલેટિલિટી હોય છે. 100 રૂપિયાનો જો લોંગ ટર્મમાં તમને કોઈ સ્ટોક ગમતો હોય અને 100 રૂપિયાનો 70 રૂપિયા થાય તો એમાં જો એનું ફંડામેન્ટલ થીસીસ ઇન્ટેક્ટ હોય તો એમાં નવા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ, એમાં તમારી પોઝિશન વધારવી જોઈએ અને એને રિવ્યુ કરતા રહેવું જોઈએ. એ ખૂબ અગત્યની વાત છે. જ્યારે આપણે 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ક્વિકલી નાની કંપની જે કે ફેડરલ બેંક છે કે જે સેકન્ડ ટાયર બેંક છે, મને એવું લાગે છે કે આવતા 10 વર્ષમાં જેમ આપણે વાત કરીએ છીએ કે એક્સિસ બેંક હોય કે આઈસીઆઈસીઆઈ બેંક હોય, જે એસબીઆઈ હોય, મોટી બેંક જેને કહીએ છીએ, એ હરોળમાં શું કોઈ નવી બેંક એન્ટર થઈ શકે એવી ક્ષમતા ધરાવે છે તો પોસિબલ છે કે કદાચ આજથી 10 વર્ષ પછી ફેડરલ બેંક એવી મોટી બેંક થઈ શકે છે. એટલે બે મુખ્ય કારણ જોઈએ છે બેંકને સક્સેસ થવા માટે. એક છે કે એમનું રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ સારું હોય અને એમની પાસે સસ્તું પૈસો આવતો હોય. ફેડરલ બેંક પાસે એમના ગલ્ફમાં જે ફ્રેન્ચાઇઝી એમની પાસે સસ્તો પૈસો, સસ્તી ડિપોઝિટ મળે છે. અને બીજું છે કે ટેકનોલોજીમાં લીડરશિપ જોઈએ, મેનેજમેન્ટની ક્વોલિટી સારી જોઈએ. તો આ બધું જોતા મને લાગે છે એમના જે ફિનટેકના ટાયર છે, એમના નાના બિઝનેસમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધું જોતા મને લાગે છે કે આવતા 10 વર્ષ માટે હું બાય અને રિવ્યુ એટલે ખરીદીશ અને ચકાસતો રહીશ કે શું આ મને સારું રિટર્ન આપી શકે એમ છે. તો એ તરીકે થર્ડ પીક તરીકે હું ફેડરલ બેંકને રેકમેન્ડ કરું છું. જો ત્રીજી પીક તરીકે દેવર્સજી તરફથી ફેડરલ બેંક. જગદીશ સર, ટાઈમ થોડો ઓછો છે એટલે ક્વિકલી આપની ત્રીજી પીક કઈ રહેશે? એશિયન પેઇન્ટ્સ મેજર પેઇન્ટ્સ એની અને 35 થી 37% જેટલો માર્કેટ શેર છે. સોલિડ ફાઇનાન્શિયલ સક્સેસ અને કોમ્પિટિટિવ એજ થ્રુ અને કેટલી બધી પ્રોડક્ટ ઇનોવેશન છેલ્લા કેટલા વર્ષમાં મેનેજમેન્ટે કરી છે અને લગભગ દરેક ઇન્ક્લુડિંગ ધ ફૂટપ્રિન્ટ ઇન ધ ફોરેન માર્કેટ્સ એશિયન પેઇન્ટે લગભગ એક્સલન્ટ રિવોર્ડ લગભગ બધાને આપ્યો છે. આ નવી જે એક કોમ્પિટિશન હમણાં ઉપસ્થિત થઈ, બિરલા ગ્રુપની જે નવી કંપની આવી છે એને કારણે થોડો ઘણો માર્કેટમાં સબડ્યુ થયો છે. પણ તમે રિયલ એસ્ટેટને જો એક તરફ કહેતા હો કે બૂમ આવશે તો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બૂમ આવવાની પૂરી શક્યતા છે. સો મારો ત્રીજો સ્ટોક છે એશિયન પેઇન્ટ્સ. અત્યારે ભાવ છે 2938, ઓલ ટાઈમ હાઈ ગયો છે 3568 અને મારો જે ટાર્ગેટ છે છેલ્લા આવતા 10 વર્ષનો ઇઝ અબાઉટ 4500 ટુ 4700. અને ત્રીજી મારી સ્પીક છે એશિયન પેઇન્ટ્સ. એટલે જો જગદીશ સર તરફથી રિલાયન્સ HDFC બેંક બાદ એશિયન પેઇન્ટની પસંદગી કરવામાં આવી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. તો આપણને જે બંને એક્સપર્ટ દ્વારા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પિક્સ આપવામાં આવી છે. પરંતુ જગદીશજી અને દેવર્સજી, આપની રજા લેવાનો સમય. જગદીશ સર, આપના કોઈ ડિસ્ક્લોઝર? HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એશિયન પેઇન્ટ નથી, પણ અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં કે ભલામણમાં આવી શકે. પણ હંમેશા રોકાણ કરો 10 વર્ષ કે કોઈ પણ નાના સમય કે મોટા સમય માટે, તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. અને દેવર્સજી, આપના તરફથી? હા, એટલે એક તો પહેલા તો જે બી સ્ટોક્સ વિશેષ કરે છે એમાં મારા ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ, રિલેટિવની પોઝિશન હોઈ શકે છે. આ બધા જ સ્ટોકમાં અમારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે અને દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું. જી આભાર દેવર્સજી અને જગદીશજી, આપ અમારી સાથે જોડાયા અને આટલી ઇન્ટરેસ્ટિંગ પિક્સ આવનારા 10 વર્ષ માટે તમે અમારા દર્શકો સાથે શેર કરી એના માટે. તો આ સાથે અત્યારે આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.